માહિતી મેળવીશું। ગૌતમ મારી સાથે જોડાયા છે। ગૌતમ, વાત તો એવી જ હતી કે આખા મંત્રીમંડળમાં ફેરબદલ થશે, 3 થી 4 જેટલા લોકોને રિપીટ કરવામાં આવશે અને અત્યારે એવી જ ટ્વિસ્ટ વાત આવી રહી છે કે જે અનુભવી છે, જૂના છે, એમને પણ ફરીથી ચાન્સ તો મળશે જ। જી બિલકુલ, એ જ પ્રકારની સ્થિતિ જે છે તે ગઈકાલથી ચાલી હતી કે એમાંથી 4 જેટલા મંત્રીઓ રિપીટ થશે ને બાકી બધા મંત્રીઓ જે છે તે બદલાશે। આ પ્રકારની એક કાલે વાત ચાલતી હતી। એમાં 16 જે મંત્રીઓ જે છે તેમણે રાજીનામા આપ્યા હતા। સૌથી પહેલાં જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યું હતું અને તેમણે કીધું હતું કે હવે હું પ્રદેશ પ્રમુખ બની ચૂક્યો છું, એટલા માટે હવે મારે આ પદ નહીં પરંતુ પાર્ટીના સંગઠનનું કામ કરવાનું છે, એટલે હું રાજીનામું આપું છું। અને ત્યારબાદ તમામ જે મંત્રીમંડળના સદસ્યો જે છે તેમણે પણ એક બાદ એક મુખ્યમંત્રીને રાજીનામા આપ્યા હતા। આમ 16 મંત્રીઓ જે છે તેમણે રાજીનામા આપ્યા હતા। ત્યારે એવી વાત હતી કે તેમાંથી 4 જેટલા મંત્રીઓ જે છે તે રિપીટ થશે અને ઋષિકેશ પટેલનું નામ હતું, કનુ દેસાઈનું નામ હતું, હર્ષ સંઘવીનું નામ હતું। આ લોકોના નામ જે છે તે હતા અને બાકીના નામો જે છે એટલે કે ધડમૂળથી ફેરફાર થશે એ પ્રકારની વાત હતી। પરંતુ હવે તેમાં ક્યાંક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે કે મંત્રીમંડળમાં 70% જેટલું જે ફેરબદલ થશે તે પ્રકારની વાત હતી, પરંતુ તેમાં હવે 50% જેટલું જ ફેરબદલ થાય તે પ્રકારના સમાચાર અત્યારે હાલ તો પ્રાપ્ત થઈ રહ્યા છે। ત્યારે હવે કોને લોટરી લાગે છે અને કોના નવા નામો ખુલે છે એ પ્રકારની વાત છે। જ્યારે શપથવિધિ સમારોહ મહાત્મા મંદિર ખાતે થવાનો છે ત્યાં 18 જેટલી ખુરશીઓ જે છે તે ગોઠવાઈ છે, એટલે કે સીધી વસ્તુ સામે આવી રહી છે કે અત્યારે હાલ જે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોની વાત કરીએ તો મુખ્યમંત્રી સાથે 17 જેટલા સભ્યો જે છે તે મંત્રીમંડળની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે હવે 18 ખુરશીઓ મૂકવામાં આવી છે, એટલે કે શું 18 મંત્રીઓ પાછા હશે? ત્યારે હવે કોની બાદબાકી થાય છે, કોને અપ કરે છે, કોને ડાઉન કરે છે? ભારતીય જનતા પાર્ટી છેલ્લા 7 મહિનાથી આ પરફોર્મન્સ બેઝ નેતાઓ જે છે તેનું એક રિવ્યૂ મેળવતી હતી। આ એક અંદરના સમાચાર એ છે કે પરફોર્મન્સના આધારે કોને આગળ કરવા, કોને ડિપોર્ટ કરવા, એટલે કોને પાછળ કરવા, આ પ્રકારની એક નીતિ રીતિ રહી છે અને આ પ્રકારની જે 6 મહિનાથી એક તજવીજ ચાલતી હતી, હવે તેમાંથી કોને પ્રમોશન મળે છે, કોને દિવાળી સુધરે છે, એની પર સૌ કોઈની નજર છે। જી ગૌતમ, જે લિસ્ટ છે એ બહાર નથી પાડવામાં આવ્યું અને એક ચર્ચા હવે એવી આવી રહી છે કે 9 વાગે રાજ્યપાલને મળશે તો એમાં જે લિસ્ટ હશે શું એ લિસ્ટ મીડિયાને પણ આપવામાં આવશે કે પછી 11:30 વાગે જ્યારે શપથ થશે ત્યારે જ આપણને ખ્યાલ આવશે કે આ મંત્રી હવે આ સભ્ય જે છે, આ ધારાસભ્ય છે, મંત્રી બન્યા? જી બિલકુલ, રાજ્યપાલને આ લિસ્ટ સુપ્રત કરવામાં આવશે અને ત્યારબાદ આ તમામ જેમના નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે તમામને ટેલિફોનિક જાણ કરવામાં આવશે અને રત્નાકર હજી સંગઠન મહામંત્રી જે છે તેમને આ લિસ્ટ આપવામાં આવશે અને ત્યારબાદ રત્નાકરજી છે તે ધારાસભ્યોને ફોન કરવામાં આવશે કે તમારે શપથ લેવાની છે અને તમે સીધા મહાત્મા મંદિર ખાતે પહોંચજો અને ત્યારબાદ તેમના પરિવારને પણ તેઓ જાણ કરશે અને તે રીતે પહોંચશે। એટલે કે જેવો ધારાસભ્યોને ફોન કરવામાં આવશે એટલે ધારાસભ્યની ચહેલ પહેલ બાદ ખ્યાલ આવી જશે કે કોને ફોન આવ્યો છે, કોને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તેની સીધી ખ્યાલ જે છે તે પડવાની છે। ત્યારે હવે કલાકનો સમય છે અને કલાકની વેઇટ એન્ડ વોચની પ્રક્રિયા જે